સેટેલાઇટ પર સ્પા જીમ અગ્નિકાંડ બાદ નિંદ્રામાંથી હોશમાં આવેલા ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। શહેરના અઠવા ઉધના રાંદેર ઝોનમાં આવેલી હોસ્પિટલ જીમ કોમર્શિયલ ઇમારતોમાં અપૂરતી ફાયર સેફટી અને ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાના કારણે સીલિંગની કાર્યવાહી કરી હતી। શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સ્પામાં આગ લાગવાની ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યા હતા। ઘટનાની તપાસ દરમિયાન સ્પા સંચાલકે ફાયર એનઓસી નહીં લીધા હોવાની માહિતી સામે આવી હતી। ત્યારબાદ હવે નિંદ્રામાંથી હોશમાં આવેલા ફાયર વિભાગે શહેરના તમામ સ્પા અને જીમમાં ફાયર સેફટીના સાધનોની સાથે એનઓસી લેવામાં આવી છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનામાં તપાસ દરમિયાન આ સ્પા ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, જેની આ કારણે પણ થઈ ન હતી। ફાયર વિભાગે પણ વર્ષ 2022 અને ઓગસ્ટ 2024માં નોટિસ આપી હતી, જોકે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી ન હતી। હવે ફાયર વિભાગ સક્રિય બન્યું છે અને શહેરના તમામ સ્પા અને જીમમાં ફાયર સેફટીના સાધનો અને એનઓસી લેવામાં આવી છે કે નહીં તે માટેની તપાસ શરૂ કરી છે। સોમવાર સવારથી જ શરૂ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્પા અને જીમમાં ફાયરની ટીમ પહોંચી હતી। મારું નામ ધવલ મોહિતે છે। હું મોટા વરાછા ફાયર સ્ટેશને એઝ એ સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। જીમને અમુક ઘણા બધા સાધનો હોય છે કે જેવું કે ફાયર એક્સટિંગ્વિશર છે, સ્પ્રિંકલર સિસ્ટમ છે, ફાયર એક્ઝિટ ડોર છે, ઘણા બધા સાધનો છે જે અમે રૂટીન ચેકઅપ કરતા હોય છે। મેન્ટેનન્સનું કામ તો કેવું છે, જીમના જે ઓનર હોય છે એ કરતા હોય છે, પણ અમારે દર મહિનાની અંદર રૂટીન ચેકઅપની અંદર અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે કે નહીં। જ્યાં સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ ઇસ્યુ કરીશું એમને, ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાયર એનઓસી તમે મેળવી લો। છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું।